અમદાવાદના પ્રહલાદનગર રોડ પર આવેલ કોમર્સ હાઉસના 11મા માળે આગ લાગતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાના પગલે ચીફ ફાયર ઓફિસર સહિત ફાયર બ્રિગેડની 15થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. આગને પગલે લોકો ભાગીને ધાબા પર જતા રહ્યા હતા, જેથી ફાયરની ટીમ દ્વારા 64 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જોકે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હોવાનું જાણવા મળી રહ્યું છે. અમદાવાદ શહેરમાં હાલ લૂંટફાટ અને ચોરીના બનાવો જાહેરમાં બની રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં રિક્ષા ચાલકે એસટી ગીતા મંદિર 4 રસ્તા પાસેથી એક પેસેન્જરને રિક્ષામાં બેસાડી સહાલમ ટોલનાકા પાસે ઉતારતા આ પેસેન્જરે કહ્યું હતું કે મારે દુબઈ જવું છે. ત્યારે રિક્ષા ચાલકે તેને મજાક ન કરી ભાડું આપવાનું કહેતા જ પેસેન્જર અને તેના માણસોએ રિક્ષા ચાલકને માર મારી મોબાઈલ અને રોકડ રકમ લૂંટીને ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે, ત્યારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. પોઈચા ગામ પાસે સુરતના 8 પ્રવાસી નર્મદા નદીમાં ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે, જેમાં સુરતમાં રહેતો પરિવાર પોઈચા ગામે સ્વામિનારાયણ મંદિર તેમજ અન્ય ધાર્મિક સ્થાનોના દર્શન અર્થે નીકળ્યા હતા અને પોઈચા નજીક નર્મદા નદીમાં નહાવા માટે ઉતર્યા હતા. ત્યારે તમામ લોકો તણાયા હતા, જે દરમિયાન સ્થાનિક નાવિકોએ એક વ્યક્તિને બચાવી લીધો હતો, જ્યારે 3 બાળકો સહિત 7 લોકો લાપતા થયા હોવાથી હાલ તમામની શોધખોળ ચાલી રહી છે.